સરકારે 20 જણોને લઈ લગ્ન કરવાની છૂટ આપી. હવે સરકારને ખબર નહીં કે આપણા ઘેર લગ્ન હોય ને એમાં 20 જણો તો મોઢું ચડાઈને ફરતા હોય. અમે તાર ઘેર લગ્નમાં નહીં આવીએ. ત્યાં મને આવું કીધું તું કા? સાચું. ગયા ઉનાળામાં બહુ કૂદીને ગાતા હતા ને, બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. બસ આ એનું જ પરિણામ છે કે તમારે 24 કલાક બૈરા જોડે રહેવું પડશે લોકડાઉનમાં. સાચું. ગમે તે થાય પણ ઇંગ્લિશ તો બોલવાનું જ. આઈ ડોન્ટ લાઈક ઉનાળા બીકોઝ વેરી ગરમી એન્ડ બફારા ઇન વાતાવરણ એન્ડ બગાસા ઇઝ ઓલ્સો કમિંગ ઇન બપોરે એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ કંટાળા. ધેટ્સ વાય આઈ ડોન્ટ લાઈક ઉનાળા. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય ને તેને ગલુડિયું જ કહેવાય, અને પ્રેમ ગમે એટલો સાચો હોય પણ લગ્ન ના કરો તેને લફડું જ કહેવાય. સાચું. આવડા હતા ને એટલે આખો કંપાસ લઈને જતા, અંદર પેન પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી બધું હોય. 11 બારમાં આયા ને એટલે એક બોલપેન લઈને જતા થયા, અને કોલેજમાં આયા એટલે ઉપડી જવાનું બાપના બગીચાની જેમ. બકા 2 બોલપેન હોય તાપને. અમુક લોકોને તો મૂડ ઓફ થાય ને તો ડીપી રિમૂવ કરી નાખે. અલા એવું તો કેવું મૂડ કે પોતાના ડાચાથી નફરત થઈ જાય. કાલે શું થશે એની કોઈને નથી ખબર, એટલે રાતે ઊંઘતા પોતાના મેસેજ ડિલીટ કરીને ઊંઘવાનું. બીજા દાડા મરી જત બધા એ વાતો ના કરે કે ઓહો એવા લાગતા તો નતા. મને ખબર છે તારા દિલમાં મારા માટે કોઈ જગ્યા નહીં, પણ આપણે એવું કોઈ અભિમાન નહીં યાર. આપણે ફેફસામાં એડજસ્ટ કરી લઈએ, ચલાઈ લઈએ તને. બીજું હું. છોકરાઓ બિચારા એટલી હદે બદનામ થઈ ગયા છે ને, કોઈના લગ્નમાં મન મૂકીને નાચે ને તો એ બધા વાતો કરે. પાર્ટી આજે રેડી થઈને આવી લાગે છે. સાચું. અમુક છોકરીઓ ઊંચાઈમાં આવડી બટકી હોય અને એટીટ્યુડ તો ઓહો એનફિલ્ડ ટાવર જેટલો હોય. સાચું. ભગવાને છોકરીઓને સુંદર બનાવી, હરણ જેવી આંખો આપી, ગુલાબ જેવા હોઠ આપ્યા, પ્યાર ભરેલું દિલ આપ્યું, પણ આ જીભ આલીને બધા પર પથારી ફેરવી દીધી. સાચું. આખી દુનિયામાં ભગવાને બધાને અલગ અલગ બનાવ્યા છે, પણ જ્યારે ભગવાન કંટાળ્યા અને ચીનનો વારો આવ્યો તે ભગવાને ચાલુ જ કરી દીધું, કોપી પેસ્ટ. સાચું. આપણા મનની વાતો હવે ક્યાં આજકાલ કોઈને કહેવાય છે? ખુશી અને ઉદાસી તો બસ હવે સ્ટેટસ અને ડીપીમાં જ મુકાય છે. આપણા મુકા કાકાએ પેલા જીઓ એટલું સસ્તું આલ્યું, એટલું મફતમાં આલ્યું, કુણીએ એવો ખોટ ચોટાડ્યો, જેટલો આવું એટલો અમે જીઓ લાયા, અને હવે એવું મોઘું કરી નાખ્યું ને કુણી વળાય નહીં, ગોળ ચટાય નહીં. મારા મોબાઈલમાં તમારા મેસેજ આવવાના જોઈએ તો મારીને ધોઈ નાખીશ. કીધું મેં કોઈ દિવસ તો પછી કરો ને યાર મેસેજ, કંજૂસની કાકડી જેવા હાવ. જેની સાથે દરરોજ વાત કરવાની આદત પડી ગઈ હોય ને, એની સાથે એક દિવસ પણ વાત ના થાય ને તો સાલું મૂડ ઓફ થઈ જાય છે. પાતળા લોકોની અડધી જિંદગી તો એ જ સાંભળવામાં જતી રહે. કઈક ખાવા પીવાનું રાખો, સળી જેવા લાગો છો. આપણી આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત ઉપર જ વિશ્વાસ કરવાનો, કેમ કે આ દુનિયા છે ને એડિટિંગ અને શેર કરવામાં બહુ હોશિયાર છે. ઝઘડાઓ તો દરેક સંબંધમાં થાય છે, પણ ગમે એટલો ઝઘડો થયો હોય ને એકબીજા જોડે વાત કરવાનું બંધ ના કરાય. ક્યારેક મનાવી લેવાય તો ક્યારેક માની પણ જવાય. પેલા 2 જ વેકેશન હતા, ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન. આ ત્રીજું નવું આવ્યું, કોરોના વેકેશન. જબરું કહેવાય. સાચું. આ લોકડાઉનમાં કોકનું નેટ પતી ગયું હોય અને તમે એને હોટસ્પોટ આપીને થોડું નેટ આપો તો ભૂખ્યાને રોટલો ખવડાવ્યો હોય ને એટલું પુણ્ય થાય. સાચું. શાસ્ત્રમાં લખવાનું રહી ગયું. कल सुबह हम लंदन जा रहे हैं. वाह 8 बजे की ट्रेन है. ट्रेन इन्हीं माने लंदन जा रहे हैं, लीमड़ी नहीं जा रहे हैं. इमेज की पत्थर मत फाड़ो. और तुम वारे वारे क्या उभा बैठो ना यार. मेडिकल वाला भी बेहोश हो गया जब एक लेडीज ने बताया, भैया मेरी साड़ी के मैचिंग का एक कोरोना मास्क दो ना. અમુક છોકરાઓનો એટીટ્યુડ એટલે સખત બસ. છોકરીઓને કહે છે इतना एटीट्यूड मुझे मत दिखा पगली, जो पाउडर तू फेस पे लगाती है ना उससे तो हम कैरम खेलते हैं. और તમને ખબર છે વાઇફ ના ગાલ પર ગુલાબનું ફૂલ મારશો તો અંગ્રેજી પત્ની શું કહેશે? યુ આર સો નોટી. અને પંજાબી પત્ની તુસી બડે રોમાન્ટિક હો જી. ને આપણે ગુજરાતી શું વાંદરા વેડા કરો છો? હમણાં આંખમાં વાગી ગયું હોત તો. ઇતિહાસ સાક્ષી છે સાહેબ, મહેનત થી ખાલી પેટ જ ભરાય. પૈસા વાળા થવું હોય ને તો ગોટાળા જ કરવા પડે.